અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના જાણીતા હાલાણી પરિવારના 3ના મોત નિપજતા પૂર્વ રાજ્યમંત્રી સહિત વલસાડના અગ્રણીઓ મુલાકાત લઈ હાલાણી પરિવારને સાંત્વના પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। મૂળ વાપીના અને આણંદ ખાતે રહેતા સામાજિક કાર્યકર બદરુદ્દીન હાલાણી, તેમના પત્ની યાસ્મીનબેન અને ભાભી મલિકબેન સહિત 3 જણા પોતાના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 3ના મોત નિપજતા ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી રમણ પાટકર, વલસાડના સામાજિક કાર્યકરો આણંદ ખાતે આવીને 3 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। 12 તારીખે અમે એક દમણગંગા સુગર ફેક્ટરીના એક ડાયરેક્ટર તરીકે એના કામ માટે અમે પૂના ગયા હતા। બરાબર પૂનાની અંદર અમારા ત્યાંના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક થઈ અને બેઠક કરીને જે અમે બહાર નીકળ્યા એટલે મારી સાથે મારા ચેરમેન પણ હતા, હર્ષદભાઈ। એમણે કહ્યું કે રમણભાઈ, એક દુઃખદ ઘટના ગુજરાતની અંદર બની છે। એમ કે શું થયું? તો આજે એક પ્લેન ક્રેશ થયું છે અને તેમાં મોટી સંખ્યાની અંદર જાનહાનિ થઈ છે। આ દુઃખદ ઘટના સાંભળ્યા પછી અમે ઇન્ટરનેટ ઉપરથી ટોટલ પ્રવાસીઓની યાદી કાઢી। એમાં માન્ય શ્રી અમારા જેની સાથે મેં મંત્રી તરીકે કામ કર્યું છે એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું નામ, ત્યારબાદ 12 નંબર પર માન્ય શ્રી બદરુભાઈ હાલાણીનું નામ। આ જ્યારે નામો મેં સાંભળ્યા ત્યારે ખૂબ જ અમને આઘાત લાગ્યો। આઘાત એટલા માટે લાગ્યો છે કે માનવ હંમેશા જન્મ્યો છે ને પૃથ્વી છોડીને જાય છે। એ એક જીવનની અંદર ઘટના હોય છે, પરંતુ સાથે મળીને એક જ દિવસમાં 5-7 મિનિટની અંદર જ એક મોટો અનારત થઈ જાય અને એમાં બધા પ્રાણ છૂટી જતા હોય એવી ઘટના જ્યારે જાણવા મળે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે। માન્ય શ્રી બદરુભાઈ અમારા દક્ષિણ ગુજરાતની અંદર ને ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર અનેક કામો સાથે જોડાયેલા છે। એમની સાથે જ્યારે એક પરિવારની ભાવના સાથે અમે ભાઈઓ હોઈએ આ રીતે સાથે મળીને કામ કર્યું છે। માન્ય શ્રી રાજુભાઈ હાલાણી તો વિકાસના કામોની અંદર સહભાગી થયા જ છે, પણ એમણે પણ અમે ત્યાં એક આદિવાસી ક્ષેત્રની અંદર એક BSc નર્સિંગ કોલેજ, જેને અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને છાત્રાલય ચાલુ કરી એ વખતે એ પાયો નાખનાર અને એમના વિચારને સમર્થન પૂરું કરનાર પણ માન્ય શ્રી બદરુભાઈ અને રાજુભાઈ હતા। તદુપરાંત અમે હબીબભાઈ સાથે ત્યાં એક આદિવાસી ક્ષેત્રની અંદર મંદિરનું પણ નિર્માણ કર્યું। પહેલું નામે જ અમે બદરુભાઈ એ મંદિરનું નામ પણ બદ્રાદીન મંદિર તરીકે અમે નામ ગોઠવ્યું હતું, પણ પાછળ જતા એમના ભાઈ એક શિવ ભક્તો છે એટલે ત્યારબાદ એ માતાજીનું નામ શિવ ઉપરથી અમે ત્યાં પાડ્યું છે। એનું પણ ખૂબ સુંદર સારું નિર્માણ કર્યું। સંત શ્રી અમારા સૌરાષ્ટ્રની અંદર રોજ ભોજન ચલાવે છે એવું સદાવ્રત અન્ન ક્ષેત્ર પણ ત્યાં એમના હસ્તકની અંદર ચાલુ કરાયું। અલગ અલગ તહેવારોની અંદર એ પોતે પ્રજા સમાજના આગેવાન કે મુસ્લિમ સમાજના આગેવાન હોવા છતાં પણ હિન્દુ શાસ્ત્ર સાથે જોડાયેલા હતા। ત્યાં ચણોદની અંદર વાપી ખાતે એક મંદિરનું પણ નિર્માણ એમણે કરેલું છે। જ્યારે જ્યારે તહેવારો ત્યાં એ પૂજા આરતી કરવા માટે 8 દિવસ અવશ્ય ત્યાં પધારતા હોય છે, અમને પણ તેમાં લાહો આપતા હોય છે અને આજુબાજુ બાળકોને શિક્ષણિક કીટ આપવી અને ભોજન કરાવવું અને શાળાની અંદર કંઈ ને કંઈક વસ્તુ આપવી એ એમનો એક કાયમનો માટે નિત્ય કાર્યક્રમ હતો। એવા સુંદર સમાજ સેવાના કામ કરતાં કરતાં એ અચાનક અમને છોડીને એ ચાલી જાય ત્યારે
સ્વાભાવિક રીતે મરનાર તો બધા જ મરવાના છે, પણ જે ઘડીએ મૃત્યુ થયું છે તે કદાપી પણ ભૂલી શકાય એમ નથી. અને એટલા માટે હલાણી પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એમાં પરમાત્માને અમે એટલું જ પ્રાર્થના કરીશું કે પ્રભુ એ જીવને જ્યાં પણ હોય ત્યાં સુખ શાંતિમય આપે અને એમના કુટુંબ પર જે અણધારી આફત આવી પડી છે એ આફતની અંદર એમને હિંમત, બળ અને શક્તિ મળે અને પરિવાર ખુશાલી સાથે જે આખા ગુજરાતની અંદર એમની સાથે ફર્યા છે, જ્યાં જ્યાં પણ એમણે સમાજ સેવાના કામો ચાલુ કરેલા છે, કામ કર્યા છે, કરતા રહ્યા છે, એવા જ કામ કરવાની ધગશ પણ એ કુટુંબને ફરી પાછી આપે પ્રભુ, એવી હું અપેક્ષા રાખું છું. અને આજે જ્યારે અંતિમ ક્રિયા પણ કરવાની હજુ બાકી છે, એવા સંજોગે અમારું પણ કર્તવ્ય એવું બને કે આ પરિવાર પર આવી પડેલી એક દુઃખની ઘડી એમાં સહભાગી બનવા માટે અમે અમારા ગામથી અમારા મિત્ર શ્રી મહેશભાઈ ભટ્ટ, અમારા દીપકભાઈ જાદવ, અમારા જગદીશભાઈ રાઉત, અમારા જે સંસ્થા ચાલે છે તેના મારી સાથે મંત્રી તરીકે દલુભાઈ, અમારા આચાર્ય શ્રી બેનશ્રી અને એમના દીકરા, એ મળીને અમે સાથે બધા આશ્વાસન આપવા માટે, હિંમત આપવા માટે અહીંયા આવ્યા છે. અને હું ચોક્કસ કહીશ કે જે સેવા સમાજ સાથે જોડાયેલા છે એમને એવી કુટુંબની આવતી હોય એમાં પણ હસ્તે મૂકે એ તંદુરસ્ત રહે અને લોકોને એક પરિણામલક્ષી એક બતાવી દે કે ભલે અમને મારા પર દુઃખ આવી પડ્યું છે પણ હું સાચા માર્ગે જઈ રહ્યો છું, એવી હિંમત રાજુભાઈ, હબીબભાઈ અને એના પરિવારના રાખે એવી અપેક્ષા રાખું છું. અને પરમાત્માને પુનઃ વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે કુટુંબ પર જે કંઈક આપતી આવી પડી છે એમને ખૂબ બળ શક્તિ. પરિવારના અને અમારા સર્વગ્રસ્ત મોટા ભાઈ બદ્રુભાઈ હાલાણીના ચાહકોને ખૂબ ખૂબ મારા પરિવાર તરફથી વંદન છે. તારીખ 12/6/2025 અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની અંદર અમારા સ્વર્ગસ્થ મોટાભાઈ બદરુદ્દીનભાઈ હાલાણી, અમારા ભાભીશ્રી અને અમારા મોટા ભાભીશ્રી મુસાફરી દરમિયાન પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બનતા એની અંદર તેઓનું દુઃખદ અવસાન થયેલ છે. અમારા પરિવાર ઉપર આવી પડેલી આફતને આપ સૌ ચાહકો દ્વારા મળેલી શ્રદ્ધાંજલિનો હું મારા પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મોટાભાઈ સન 1988થી સામાજિક સંસ્થાઓ અને સોશિયલ વર્ક સાથે જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની જે એક અલગ સેવાકીય પ્રવૃત્તિની જે વિચારધારા હતી અને વિશાળ હૃદયના, આજે એ અમારી વચ્ચે નથી. અને એમનો નેતાજી સુભાષચંદ્ર બોઝ જે વિદ્યા ભારતી અંતર્ગત ચાલતી આ એકેડેમી, જે સૈનિક એકેડેમી તરીકે સિલવાસાની અંદર નિર્માણ થઈ રહ્યું છે, એની અંદર સતત એ ચિંતાતુર હતા. અને અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડેમીની આ સંસ્થાની અંદર તેઓ પ્રમુખ તરીકે ફરજ નિભાવતા હતા. સંઘની અંદર પણ ખૂબ સક્રિય કામગીરી એમણે કરેલી છે, સેવાકીય પ્રવૃત્તિ કરેલી છે. બસ આપ સૌના આશીર્વાદ થકી એમનો જે સંકલ્પ હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડેમી બહુ સારી રીતે નિર્માણ પામે અને એમના એ અધૂરા સંકલ્પને પૂરું કરવા માટે હું અને મારો પરિવાર અમે કટિબદ્ધ છીએ અને અમે પણ એના છેલ્લા શ્વાસ સુધી આ કાર્યને આગળ ધપાવવા માટે પ્રયાસો કરીશું. આપ સૌ તરફથી જે અમને અમારા પરિવારને જે સંવેદના મળી છે એ બદલ મારો પૂરો પરિવાર, મારા મોટા ભાઈ શ્રી હબીબભાઈ, હું પોતે રાજુભાઈ હાલાણી, એમના દીકરા અને સમગ્ર પરિવાર આપ સૌ શ્રદ્ધાંજલિ અર્પનારનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપને પ્રાર્થના કરું છું કે પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરશો. જય હિન્દ, જય ભારત.
ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.